ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતીમાં ધોરણ 11ની અંદર કાવ્ય કે પરાજયની જીતનો અભ્યાસ કરીશું. ખંડકાવ્ય છે અને પ્રહલાદ પારેખના કવિ છે. અહીંયા સમ્રાટ અશોકે કલિંગ નગરી પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા પછી એ પોતાની જીત કેવી છે એ જીતને નિહાળવા માટે રાતના સમયે એ પોતાના સૈનિકો સાથે એ નગરમાં નીકળે છે. નગરમાં નીકળે છે ત્યારે સ્મશાન જેવી નગરી સુમસામ ત્યાં પડે છે. એ જોઈને એનું હૃદય દ્રવી ઉઠે છે અને એ હૃદય દ્રવી ઉઠે છે એટલે ખરેખર એ મનમાં જોવે છે કે એને આર્તનાદ એટલે કે ચીસો, કરુણ ચીસો સંભળાય છે અને એને એ ચીસો જાણે એના હૃદયને ઢંઢોળતી હોય એમ એના હૃદયમાં એવો ભાવ ઊભો થાય છે કે ખરેખર મેં તલવારની ધારથી જીત પ્રાપ્ત કરી, આ નગરને જીતી લીધું, એના પર વિજય પ્રાપ્ત કર્યો, પણ હવે મારે શાસન કોના પર ચલાવવાનું? કેમ કે જે પ્રજા પર મારે શાસન ચલાવવાનું હતું એ પ્રજા તો હવે છે નહીં, તો મેં જીત કોના પર મેળવી એવો એના મનમાં ભાવ પેદા થાય છે અને એના હૃદયમાં એક પ્રકારની કરુણા પેદા થાય છે કે ખરેખર જીતવું હોય તો મનુષ્યના હૃદય જીતવા જોઈએ, નહીં કે મનુષ્યના શરીરને જીતવા જોઈએ. તલવારની ધારથી તો માત્ર મનુષ્યના શરીર જ જીતી શકાય છે. મનુષ્યના હૃદયમાં આપણું સ્થાન, મનુષ્યના હૃદય જીતી શકાતા નથી, એમના હૃદયમાં આપણું સ્થાન આપણે મેળવી શકતા નથી. એવો એને મનમાં ભાવ પેદા થાય છે, ખરેખર મેં જે આ જીત મેળવી છે એ મારી જીત નથી, હું જીતીને પણ હારી ગયો છું એવો ભાવ એના હૃદયમાં જાગતા એ પોતાના સૈનિકોને મશાલચીઓ એટલે કે મશાલ લઈને એની સાથે આવનારા જે સૈનિકો હતા એ સૈનિકોને પાછા પોતાના ડેરા પર જવાનો આદેશ આપે છે અને આ રીતે અશોકનું હૃદય પરિવર્તન થાય છે એની વાત આ કાવ્યમાં કરી છે. તો પરાજયની જીત પ્રહલાદ પારેખ ખંડકાવ્ય છે ને આપણે સૌથી પહેલાં એનો કવિ પરિચય મેળવી લઈએ. તો પ્રહલાદ પારેખનો જન્મ 12/10/1912 થયો. અવસાન 2/1/1962 થયું. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. દક્ષિણામૂર્તિ સંસ્થા આપણે આ પહેલાં અગાઉ જે પ્રસંગદીપ પાઠ ભણ્યા, પ્રસંગદીપની અંદર પણ દક્ષિણામૂર્તિની જે સંસ્થા છે એ સંસ્થાની વાત કરી હતી. નાનાભાઈએ કેવી રીતે વિદ્યાર્થીઓને સમજાવ્યું, કેવી રીતે કેળવણી આપતા હતા એની વાત કરી. તો એ દક્ષિણામૂર્તિ સંસ્થાની અંદર એમને પોતાના સંસ્કારોનું ઘડતર એ સંસ્થા દ્વારા થયું છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા છે. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કર્યું અને વિજય મેળવ્યો છે. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો
આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા. જ્યારે નગરયાત્રા માટે એટલે કે રાત્રે એ વિજયને નિહાળવા માટે પોતાના સૈનિકો સાથે નગરમાં નીકળે છે, ત્યારે પગમાં એને દરેક ડગલે ને પગલે એના પગમાં લાશો અથડાય છે. એટલે મૃત માનવ દેહો છવાયેલા હતા પૂરી નગરીમાં. જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. સમ્રાટ અશોકની વિજયગાથા એટલે એનો વિજયની ગાથા એટલે કથા આ શબોની લિપિમાં લખાઈ, શબોની ભાષામાં લખાઈ ગઈ હોય એવું લાગતું હતું. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. માનવ સંહાર જોઈને અશોકનું હૈયું દ્રવી ઉઠ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? એના મનમાં પ્રશ્ન થાય છે કે જે વિજયથી આપણે જે વિજય મેળવ્યો એનાથી જો માનવના હૃદયને ન જીતી શકીએ તો એ જીત નથી. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હારની પ્રતીતિ થાય છે. તલવારની ધારથી એને જે વિજય મેળવ્યો છે એ વિજયમાં એને પોતે જાણે હારી ગયો હોય એવું એને લાગે છે. અશોક ખડગથી સત્તા વિસ્તારની લાલચને છોડી દે છે અને અશોક ખડગથી સત્તા વિસ્તારની લાલચને છોડી દે છે. એટલે હવે પછી હું યુદ્ધ કરીને મારી સત્તાને નો વિસ્તાર વધારીશ નહીં એમ કહે છે. પોતે પહેલાંના સમયમાં રાજાઓ પોતે દિગ્વિજય પર જતા અને દરેક રાજ્યને પોતાના તાબામાં રાખવાનું કરતા. એટલે અહીંયા પણ અશોકે પણ બધા રાજ્યોને પોતાના કરી લેવા, પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે જે યુદ્ધો ખેડ્યા હતા એ ખેડ્યા. આ કલિંગ નગરીની હાલત જોઈને એના હૃદયમાં પશ્ચાતાપ થતાં આગળ એ વિસ્તાર આવી રીતે તલવારની ધારથી મારે વધારવો નથી એવો એ નિર્ણય કરે છે. એટલે કે તલવારની ધારથી પોતાના રાજ્યના વિસ્તારને વધારવાની એ લાલસા છોડી દે છે અને અહીં હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. હવે પછી હિંસા નહીં કરવાની, માનવીને જીતવાના ખરા પણ પ્રેમથી. તો હિંસાનો ત્યાગ કરીને અહિંસાનો માર્ગ એ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. ઊંડું મનોમંથન થયું. ખરેખર આ જગતની અંદર બધું નશ્વર છે. આપણે પણ થોડા સમય માટે આ દુનિયાની અંદર આવ્યા છીએ તો થોડા સમય આનંદ મોજ મસ્તી કરીને આપણે પણ એક દિવસ એ જ માર્ગે જવાનું છે. તો પછી આ બધો સંહાર શા માટે એવું એને મનોમંથન થાય છે અને પછી એને બૌદ્ધ ધર્મનો એ સ્વીકાર કરે છે. જગતભરમાં કરુણા અને હિંસાનો સંદેશ ફેલાવ્યો. એને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા પછી જગતમાં કરુણા અને હિંસાનો સંદેશ ફેલાવ્યો. આ કાવ્ય ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. થયું ખતમ યુદ્ધને સકલ સોર તેનો શમ્યો. થયું ખતમ યુદ્ધને સકલ સોર તેનો સમયો. કલિંગ પડ્યું અશોકન રૂપ પામ્યો છે જય. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા. ભયાનક હતા કૃતાંત કરતો નહીં તાંડવ. બધાએ મધુર સ્વરો જીવનના ગયાતા ડૂબી. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં શમ્યો બહુ દિનો પછી પ્રહર તે તાંડવી. પરાજિત કલિંગમાં ચૂકીદી છવાઈ રહી. થયું ખતમ યુદ્ધને એટલે કે યુદ્ધ પૂરું થયું. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો એટલે યુદ્ધ પૂરું થયું અને યુદ્ધનો શોર શમી ગયો. અત્યાર સુધી ખડગોને તલવારોને સૈનિકોના નાદ, જે સૈનિકોના ઘેરા અવાજના નાદ જે સંભળાતા હતા
તે બધું શમી ગયું, યુદ્ધ ખતમ થઈ ગયું. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો સમ્યો. યુદ્ધ ખતમ થતાં યુદ્ધનો શોર શમી ગયો એટલે કે શાંત પડ્યો. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ પડ્યું એટલે કલિંગ નગરીનો પરાજય થયો છે અને અશોક નૃપ એટલે રાજા. અશોક નૃપ એટલે અશોક રાજા વિજય બન્યો છે. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા. એ જે લડાઈ હતી એ લડાઈ ખરેખર ભયંકર હતી. શસ્ત્રોના અવાજ યુદ્ધમાં એ સામસામે અથડાતા શસ્ત્રોના અવાજ ભયાનક હતા. ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંડવ. અને આ ભયાનક કાળ જાણે મૃત્યુનું તાંડવ કરી રહ્યો હતો. ભયાનક કાળ કૃતાંત એટલે કાળ મૃત્યુનો તાંડવ કરી રહ્યો હતો. એટલે કે યુદ્ધ થતું હતું એ વખતે ચારે બાજુ શસ્ત્રોના અથડાવાના શોર અને ચીસો સંભળાતી હતી. જ્યારે અશોકે વિજય પ્રાપ્ત કરી લીધો, કલિંગ નગરીના સર્વત્ર લોકો મૃત્યુ પામ્યા, સૈનિકો મૃત્યુ પામ્યા અને એ ભયંકર હતી લડાઈ અને એ લડાઈનો અંત આવ્યો. અને એ લડાઈ કેવી હતી તો જાણે મૃત્યુનો કાળ મૃત્યુ સાક્ષાત તાંડવ કરી રહ્યું હોય એવું એ ભયાનક લડાઈ હતી. બધા મધુર સ્વરો જીવનના ગયા તાડુબી. યુદ્ધના અતિ ગર્જના કરતા એ નાદોમાં નાદમાં જીવનના મધુર સ્વરો બધા ડૂબી ગયા હતા. બધાએ મધુર સ્વરો જીવનના ગયા તા ડૂબી. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. પ્રચંડ એટલે પુષ્કળ. અહીંયા પુષ્કળના અર્થમાં લેવાનું છે કે પુષ્કળ યુદ્ધના અતિ ગર્જન કરતા નાદમાં. યુદ્ધના અતિ ગર્જન કરતા નાદની અંદર જીવનના બધા જ મધુર સ્વરો ડૂબી ગયા હતા. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહર એ તાંડવી. બહુ દિન પછી એટલે ઘણા સમયો પછી જ એ પદ પ્રહારનું તાંડવ નૃત્ય શમ્યું. પદ પ્રહારનું તાંડવ નૃત્ય શમ્યું એટલે કેટલાય સમયથી આ યુદ્ધ ચાલી રહ્યું હતું અને ઘણા સમય પછી આ યુદ્ધનું તાંડવ એમ કે શાંત થયું. ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. શસ્ત્રોના અવાજો ભયાનક હતા. યમ કાળ જાણે સાક્ષાત તાંડવ નૃત્ય કરી રહ્યો હોય એવું ભયાનક દ્રશ્ય લાગતું હતું. એમાં યુદ્ધના પ્રચંડ અવાજમાં જીવનના બધા જ મધુર સ્વરો ડૂબી ગયા હતા. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. ઘણા દિવસો પછી બહુ દિવસ પછી એ તાંડવ નૃત્ય શમ્યું એટલે કે શાંત થયું. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. અને હારેલા કલિંગની અંદર બધે જ શાંતિ છવાઈ ગઈ. ચૂપકીદી છવાઈ જવી એટલે શાંતિ છવાઈ જવી. પ્રચંડ એટલે પુષ્કળ અને કૃતાંત એટલે કાળ. જોડે આપણે શબ્દોના નામ પર લખતા રહીશું. કૃતાંત યમ પણ બરાબર ને. યમ કાળ અને મૃત્યુ. ચૂપકીદી છવાઈ જવી, શાંતિ છવાઈ જવી. ચૂપકીદી છવાઈ જવી, શાંતિ છવાઈ જવી. તો ઘણા દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને એ યુદ્ધ પૂરું થતાં શસ્ત્રોના નાદ પણ શમી ગયા. ગર્જના કરતા શસ્ત્રોના ગર્જનમાં જીવનના મધુર સ્વરો પણ ડૂબી ગયા અને સાથે સાથે કલિંગ પરાજિત થતાં સમગ્ર કલિંગની અંદર શાંતિ છવાઈ ગઈ. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. જે એ ચૂપકીદી એટલે જે શાંતિ હતી, જે મૌન હતું, એ યુદ્ધથી પણ વધારે ભયંકર હતું. પરંતુ ચૂપકીદી એ ભયદ એટલે કે ભયાનક
એ જે ચૂપકીદી છવાઈ ગઈ હતી એ ચૂપકીદી યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. યુદ્ધથી એ હતી નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. નિરાશ થયેલી નગરી જાણે આંખોમાંથી આંસુ સારતી હતી. નયન નીર એટલે આંખના આંસુ. તો નિરાશ થયેલી નગરી જાણે આંખોમાંથી આંસુ સારતી હતી. યુદ્ધ પછી જે શાંતિ છવાઈ એ શાંતિ યુદ્ધ કરતાં પણ વધારે ભયંકર હતી. ચૂપ અને શાંત થયેલી એ નગરી જાણે આંખોથી નિરાશ થયેલી નગરી રડી રહી હતી, આંખમાંથી આંસુ સારતી હતી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. એ આજે અસહાય હતી. આજે એની સ્થિતિ અત્યંત દયાજનક હતી. હતી બિન સહાય એટલે કે અસહાય. એ કરુણ આજ તેની સ્થિતિ. એની જે સ્થિતિ એટલે કલિંગ નગરીની જે સ્થિતિ હતી એ અસહાય અને દયાજનક હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. એને જેવી રીતે વેલ મૂળ સાથે જમીનમાંથી નીકળીને અલગ થઈ જાય, જમીનથી મૂળ સાથે વેલ અલગ થઈ જાય તો કેવી સુકાઈને ચીમડાઈ ગયેલી પડી હોય છે એવી જ. અને જ્યારે એનું મૂળ જમીનમાં હોય એ વખતે કેવી ખિલખિલાટ હોય વેલ, તો એવી જ રીતે આ નગરી પણ આજે એનું કોઈ છે નહીં. સમગ્ર માનવનો સંહાર થઈ ગયો છે ત્યારે એ અસહાય બની ગઈ હતી. તો કોના જેવી થઈ ગઈ હતી? તો મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ વેલ જેવી એ થઈ ગઈ હતી. ફરીથી હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. તો એ અસહાય હતી. આજે એની સ્થિતિ દયાજનક કે કરુણાજનક હતી. મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ વેલ જેવી એ લાચાર એ નગરી પડી હતી. અને વાગોળે છે એટલે કે અને બીજી બાજુ સમ્રાટ અશોક પોતાના શિબિરમાં પોતાના વિજયનો જયનાદ કરી રહ્યો છે. વાગોળવું એટલે રટન કરવું. પોતાના વિજયનું રટન કરી રહ્યો છે. ફરીથી આપણે ઉપરની બે પંક્તિ જોઈએ. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. જે છવાયેલી શાંતિ હતી એ યુદ્ધથી પણ ભયંકર હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢારતી. અને નિરાશ થયેલી નગરી પોતાની આંખોમાંથી આંસુ સારતી હતી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. આજે એની સ્થિતિ અસહાય બની ગઈ હતી. આજે એની સ્થિતિ દયાજનક હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. અને મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ વેલની જેમ જ એ પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. અને સમ્રાટ અશોક પોતાના શિબિરમાં પોતાના વિજયનું રટન કર્યા કરે છે. એનો આનંદ અને ઉત્સવ મનાવી રહ્યો છે. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. જોવું જાતે વિજય રૂપને સંસ્ફુરે ઉર્મી એવી. જોવું જાતે મગધ અસીલે ધાર છે તીક્ષ્ણ કેવી. દીપ્તિ એટલે તેજ. તો એની આંખોનું જે તેજ છે એ દર્પ એટલે અભિમાનનું તેજ ભરેલું છે. એની આંખોમાં અભિમાનનું તેજ ભરેલું છે. જોવું જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મેવી. એટલે સંસ્ફુરવું એટલે ઉદ્ભવવું. તો એના હૃદયમાં, રાજાના હૃદયમાં વિજયને જોવાની ઉર્મી ઉદ્ભવી કે મેં જે વિજય કલિંગ નગરી પર મેળવ્યો છે એ વિજય કેવો છે એ મારે શું કરવો છે? નિહાળવો છે. જોવું જાતે મગધ અસીરે. અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. અસી એટલે તલવાર. તો મગધની તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે એ જાતે જઈને હું નગરમાં જોઈ આવું. એટલે કે રાત્રે યુદ્ધ સમાપ્ત થયા પછી પોતે કલિંગ નગરી પર વિજય પ્રાપ્ત કર્યા પછી પોતાના શિબિરમાં પોતાના જયનો, પોતાની જીતનો આનંદ મનાવી રહ્યો છે. એવામાં એને વિચાર આવે છે કે કલિંગ નગરી પર જે મગધની તીક્ષ્ણ ધારથી, તલવારની ધારથી જે મગધે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજય કેવો છે એ મારે જાતે નિહાળવો છે. એવું વિચારીને એ નગરમાં જોવા જવાની ઈચ્છા એના હૃદયમાં સ્ફુરે છે. તો જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. જોવું જાતે જોવું મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. ગયા તેજને આવ્યો અંધકાર. અસી એટલે તલવાર.
અસી એટલે તલવાર અને નૃપ એટલે રાજા. નૃપ એટલે રાજા. દર્પ એટલે અભિમાન અને દીપ્તિ એટલે પ્રકાશ. દર્પ એટલે અભિમાન અને દીપ્તિ પ્રકાશ. તેજ. દીપ્તિ એટલે પ્રકાશ કે તેજ. ચૂપકી દી એટલે મૌન કે શાંતિ. તાંડવ એટલે ભયંકર નૃત્ય. તાંડવ ભયંકર નૃત્ય. શિવના નૃત્યને પણ આપણે તાંડવ કહીએ. શિવ નૃત્ય. બરાબર. તો અહીંયા સમગ્ર નગરમાં ચૂપકીદી છવાઈ ગઈ હતી. જાતે પોતે જે વિજય મેળવે છે એ વિજય કેવો છે? મગધની તીક્ષ્ણ ધારે જે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજય કેવો છે એ જોવાની ઈચ્છા એના હૃદયમાં જાગી છે. અને ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગા. તેજ ગયા એટલે કે સૂર્યપ્રકાશ ગયો, દિવસ પૂરો થયો અને રાત્રિનું આગમન થયું. પણ રાત્રે આવીએ કે સવાર થાય, પ્રકાશ હોય કે અંધકાર હોય, કલિંગ નગરીમાં એનો કોઈ જ ભેદ જણાતો નથી. ત્યાં તો અંધકાર જ છવાયેલો હોય એવું લાગે છે. ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. કલિંગ નગરીમાં આજે એવો ફરક સહેજ પણ દેખાતો નથી. અંધકાર આવ્યો હોય ને પ્રકાશ ગયો હોય એવો કોઈ જ ફરક કલિંગ નગરીમાં દેખાતો નથી. હતો આજ એવો ઉરેને બહાર જુએ એક અંધકાર અંધારને અપાર. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને એ જુએ છે. કલિંગ નગરીના હૃદયમાં આજે હૃદયની અંદર અને બહાર બધે અંધકાર જ એને દેખાય. હતો આજ એવો ઉરે ને બહાર. ઉરે એટલે હૃદયમાં અને હૃદયની બહાર. જુએ એ અંધારને અપાર. ચારે બાજુ અંધકાર જ છવાયેલો એને દેખાય છે. નિહાળવાને નિજ જીત જાતે. નિજ એટલે પોતાની જીતને નિહાળવા એટલે જોવા. નિહાળવાને નિજ જીત જાતે અંધકારમાં એ નગરી સ્મશાને. અંધકારમાં સ્મશાન જેવી નગરીમાં. અંધકારમાં સ્મશાન જેવી નગરીમાં પોતાની જીતને નિહાળવા માટે રાજા પ્રવેશે. રાજા પ્રવેશે છે. કરવા પ્રકાશ મસાલચીઓ લઈ કંઈક સાથ. અંધકાર છે, રાત્રિ છે, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે એટલે પ્રકાશ કરવા માટે, અજવાળા માટે પોતાના સૈનિકોને લઈને આવે છે. પણ એ સૈનિકોના હાથમાં મશાલ છે એટલે મશાલચીઓને લઈને એ નગરને નિહાળવા માટે આવે છે. ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. તેજ ગયો, પ્રકાશ ગયો અને અંધકાર આવ્યો, પરંતુ કલિંગ નગરીમાં આજે એવો કોઈ ફરક દેખાતો નથી. હતો આજ એવો ઉરે ને બહાર જુએ એક અંધકારને જ અપાર. હૃદયની ભીતર અને બહાર એક અંધકારને જ એ અનુભવી રહી છે નગરી. આજે નિહાળવાને નિજ જીત જાતે અંધકારમાં એ નગરી સ્મશાને. પોતાની જીતને નિહાળવા માટે એ સ્મશાન જેવી નગરીમાં રાજા પ્રવેશે છે. કરવા પ્રકાશ મશાલચીઓ લઈ કંઈક સાથ. અને નગરની અંદર ફરવા માટે પ્રકાશની જરૂર છે તો પોતાની સાથે એ મશાલચીઓ સૈનિકોને, મશાલચીઓને પણ લઈને આવ્યો છે. કોઈ બીજું હતું ના ત્યાં જ્યાં રાજાને સૌ મશાલચીઓ. ત્યાં કોઈ પ્રજાજન હતું જ નહીં. સમગ્ર નગરીનો સંહાર કર્યો, માનવ સંહાર કર્યો છે. એટલે ત્યાં સમગ્ર નગરીની અંદર માત્ર ને માત્ર મનુષ્યના શબ પડ્યા છે, રાજા છે અને એના મશાલચીઓ છે. એટલે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી
પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. શબોની વચમાં થઈને પોતાના રસ્તે તેઓ આગળ વધે છે. એટલે ચાલવા માટે પણ, પગ મૂકવા માટે પણ ત્યાં પડેલા મળદાઓના ને ઓળંગવા પડે છે. એટલે કહે છે પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની. રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી. રાજાની જીતની ગાથા આખીએ નગરીમાં, રાજમાર્ગમાં, મહોલ્લામાં શબોના શબ્દોથી લખાઈ છે. રાજાની જીત મહોલ્લામાં, રાજમાર્ગ પર કે આખીએ નગરીમાં શબોના શબ્દોથી લખાઈ છે. ભૂપ એટલે પણ રાજા. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલ ચીયો. ત્યાં રાજા અને મસાલ ચીયો સિવાય અન્ય કોઈ હતું નહીં. પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. પોતે આગળ વધે છે, શબોની વચ્ચે થઈ પોતાના માર્ગે આગળ વધે છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ નૃપ જીતની. એટલે ભૂપના જીતની એટલે કે રાજાના જીતની ગાથા શબોના શબ્દોમાં લખાઈ છે. રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી. રાજાની જીતની ગાથા આખીએ નગરીમાં, રાજમાર્ગમાં અને મહોલ્લામાં શબોના શબ્દોથી લખાઈ છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. ડાબે અને જમણે બધી જ તરફ, જમણે અને ડાબી તરફ એ નજર ફેરવે છે અને એ ગાથા વાંચે છે. કઈ ગાથા? તો શબોના શબ્દોમાં જે ગાથા લખાઈ છે એ ગાથાને એ વાંચે છે. જમણે અને ડાબે પોતાની નજર ફેરવે છે અને એ નજર ફેરવીને એ ભૂપ વાંચતો. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જેમ જેમ એ ગાથાને નો અર્થ ઉકેલે છે, જેમ જેમ એ ગાથાનો અર્થ ઉકેલે છે, તેમ તેમ એના અંતરમાં જયનો અર્થ સમજાય છે કે સાચો વિજય કોને કહેવાય. શબોના શબ્દોમાં નગરમાં, મહોલ્લામાં અને રાજમાર્ગો પર જયની ગાથા, રાજાના જયની ગાથા લખાઈ છે. જમણે અને ડાબે આંખો ફેરવીને રાજા એ જયની ગાથાને વાંચે છે. જેમ જેમ જયનો અર્થ ઉકેલતો જાય છે, જેમ જેમ જયનો અર્થ ઉકેલતો જાય છે, તેમ તેમ તેના અંતરમાં જયનો અર્થ સમજાય છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જેમ જેમ એ જયનો અર્થ ઉકેલે છે તેમ તેમ અંતરમાં જયનો અર્થ સમજાય છે. આમ સાચો જય, સાચો વિજય કોને કહેવાય એ વાત એને સમજાય છે. તો આજે આપણે કાવ્યની અંદર કવિ પરિચય મેળવ્યો, સાથે સાથે કાવ્યમાં શું છે એની સમજ મેળવી અને ટૂંકમાં એની સમજ મેળવી અને જે કાવ્ય જ્યાં સુધી આપણે જોયું છે ત્યાં સુધીના શબ્દોના અર્થ પણ મેં તમને લખાવેલા છે. તો તમારે લેખક પરિચય અને શબ્દોના અર્થ તૈયાર કરવાના છે. બાકીનું કાવ્ય આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.